જામનગર શહેરમાં બાયપાસ નજીક આવેલી ચાચા ભતીજા નામની રેસ્ટોરન્ટના રસોડામાં અચાનક આગ ભભૂકી ઉઠતા કર્મચારીઓ અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। આગના કારણે રસોડામાં રહેલા સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કંબલી બાયપાસ પર આવેલ ચાચા ભતીજા રેસ્ટોરન્ટમાં આગ લાગેલ છે। તાત્કાલિક મેન ફાયર સ્ટેશનમાંથી અને ઇન્દિરામાર્ગ ફાયર સ્ટેશનમાંથી 2 ગાડી કરવામાં આવી છે। અહીં જોતા રેસ્ટોરન્ટમાં આગ હતી। શરૂઆતમાં આપણે ફાયરમાં પુલિંગ કરી અને રેસ્ટોરન્ટમાં અંદર રહેલા ફાયર એલપીજી સિલિન્ડરને આપણે બહાર કાઢેલ છે। હાલ પુલિંગની પ્રક્રિયા ચાલુ છે। આગ કંટ્રોલમાં છે।